છે કે પ્રક્રિયામાં a + b it gives c + d માં શરૂઆતમાં a ની સાંદ્રતા b કરતા કેવી કીધી છે બમણી સંતુલન સમયે b ની સાંદ્રતા c કરતા કેટલામાં ભાગની થાય છે ત્રીજા ભાગની તો સંતુલન અચળાંકની કિંમત ગણો ચલો પહેલા તો આપણને સમીકરણ આપી દીધેલું છે સમીકરણ લખી દે DPP નંબર 3 MCQ નંબર પહેલો એમની અંદર સમીકરણ શું આપ્યું છે આપણને a + b it gives c + d ચાલો તો આ પ્રક્રિયાની અંદર શું કીધું છે આપણને કે a ની સાંદ્રતા b કરતા કેવી છે બમણી હવે a ની સાંદ્રતા ધારો કે મને ખબર નથી તો આપણે મોટા ભાગે સાંદ્રતા કેટલી લઈએ છીએ 1 લઈએ છીએ તો a ની સાંદ્રતા b કરતા કેવી છે બમણી તો આની સાંદ્રતા 1 લઈએ તો આની સાંદ્રતા કેટલી થઈ જાય 2 કારણ શું કારણ કે a ની સાંદ્રતા b ની સાંદ્રતા કરતા કેવી છે બમણી છે એટલે b ની સાંદ્રતા 1 a ની સાંદ્રતા 2 હવે આ કઈ બનેલું હશે નહીં ચલો ત્યાર પછી શું કીધું છે કે b ની સાંદ્રતા c કરતા ત્રીજા ભાગની થાય છે એવું કીધું છે ચાલો તો પહેલા સિમ્પલ આપણે જે લખીએ છીએ 2 - x x m નો વિયોજન થયેલો છે ગુણ્યા m નો સહગુણક તો 1 સહગુણક છે 1 - x આ બને x ગુણ્યા m નો સહગુણક x ગુણ્યા m નો સહગુણક હવે આપણે રકમની અંદર શું કીધું સંતુલન સમય તો આ તો t = 0 સમય હશે આ t = t ઇક્વિલિબ્રિયમ સમયની વાત થઈ ગઈ સંતુલન સમયની હવે એમની અંદર એવું કીધું કે b ની સાંદ્રતા c કરતા કેવી છે ત્રીજા ભાગની ચાલો તો પહેલા b ની સાંદ્રતા લખી દઈએ કેટલી 1 - x અને c ની સાંદ્રતા કેટલી x હવે b ની સાંદ્રતા c ની સાંદ્રતા કરતા આ ત્રીજા ભાગની થઈ ગઈ હવે બેને માર સમાન કરવું હોય તો આને ભાગ્ય શું કરવા પડે 3 ચાલો સાદું રૂપ આપો તો 1 = x/3 plus x = 4/3x 1 ચાલો તો x = શું થઈ ગયું 3/4 ચાલો x ની કિંમત મળી ગઈ આપણને હવે શોધવાનું શું કીધું સંતુલન અચળાંક k ની કિંમત શોધવાની ચાલો તો k નું સૂત્ર શું બનશે k = x * x ના છેદમાં 2 - x ગુણ્યા 1 - x હવે આમાં કદનો ક્યાં ઉલ્લેખ કરવાનો આવશે નહીં કેમ કારણ કે આમની અંદર ડેલ્ટા ng = તો શું હશે 0 એટલે ક્યાંય કદનો કે દબાણનો ઉલ્લેખ કરવાનો ક્યાં આવશે નહીં ચલો તો x ની કિંમત મૂકો તો 3/4 ગુણ્યા 3/4 ના છેદમાં 2 - 3/4 એટલે કેટલું થાય 5/4 ગુણ્યા 1 - x એટલે 3/4 એટલે 1/4 4 4 4 4 કેન્સલ એટલે આ કેટલું એવું 9/5 હવે 9/5 એટલે કેટલું થઈ જશે આ 1.8 એટલે k ની કિંમત કેટલી આવી 1.8 તો પહેલા MCQ ની અંદર જવાબ શું આવશે a ચલો ક્લિયર ત્યાર પછી બીજો MCQ જુઓ બીજા MCQ ની અંદર શું કીધું છે a + b it gives c + d માટે 27° તાપમાને તાપમાન કેટલું આપ્યું 27° તો 27° એટલે t = 300 કેલ્વિન તાપમાન થઈ ગયું ચલો 300 કેલ્વિન તાપમાન આપી દીધેલું છે k ની કિંમત આપણને આપેલી છે k ની કિંમત કેટલી આપી 10 તો આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા G અને ડેલ્ટા G0 શોધવાનું ચાલો ડેલ્ટા G શોધવાનું છે અને બીજું ડેલ્ટા G0 શોધવાનું છે તો સંતુલન અચળાંક k ત્યાર પછી ડેલ્ટા G એ બંને વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ આપણે જોઈ ગયા હતા એ આપણને ખબર હોય તો એના ઉપરથી આપણે એમની ગણતરી કરી શકીએ હવે આપણને આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે ડેલ્ટા G પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં હશે અને પ્રક્રિયા સંતુલનમાં હોય તો એવી પ્રક્રિયા માટે લખી શકાય કે સંતુલનમાં હોય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય કેવું થઈ જશે 0 ડેલ્ટા G નું મૂલ્ય કેવું થઈ ગયું 0 તો હવે શોધવાનું બાકી શું રહ્યું ડેલ્ટા G0 ચાલો તો ડેલ્ટા G0 નું સૂત્ર શું આવશે ડેલ્ટા G0 = -2.303 nRT log k આટલું છે ચલો
તો ડેલ્ટા G0 શોધવાનો -2.303 n કેટલા આવશે વિનિમય પામતા તો n કેટલા આવશે આની અંદર તો n આપણને મોલ કઈ આપેલા નથી તો મોટા ભાગે આપણે કેટલા મોલ ની વાત કરતા હોઈએ છીએ 1 તો ગુણ્યા 1 ગુણ્યા r ની કિંમત કેટલી લેશો તો આ જે ડેલ્ટા G0 ની ઊર્જા જે છે કિલો જૂલ માં મળે એટલે આપણને 8.314 ગુણ્યા 10 - 3 ઘાત થઈ ગયું ચાલો હવે r ની કિંમત મળી ગઈ t તાપમાન કેટલું 300 છે આપેલું ચાલો log k તો log k ની કિંમત કેટલી 10 log 10 = કેટલું 1 ચાલો તો ડેલ્ટા G0 નું સાદુરૂપ આપો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 10 - 3 ગુણ્યા 300 ચાલો તો ડેલ્ટા G0 કેટલું મળે -5.73 એકમ શું આવશે કિલો જૂલ થઈ ગયું ક્લિયર તો આ બીજા એમસીક્યુ ની અંદર જવાબ શું આવશે a ચાલો થઈ ગયું ક્લિયર ત્યાર પછી એમસીક્યુ નંબર 3 ની વાત કરીએ તો એમસીક્યુ નંબર 3 ની અંદર શું કીધું છે જો ચાલો એમસીક્યુ 3 જોઈએ પહેલા 4 લઈ લે એટલામાં સમાઈ જશે ચાલો ચોથો એમસીક્યુ 730 સેલ્સિયસ તાપમાન આપ્યું એક વાતાવરણ દબાણે આયોડિન બાષ્પ ઘનતા આપેલી છે તો આયોડિન ની બાષ્પ ઘનતા આપેલી છે તો એનું સૈદ્ધાંતિક મૂલ્ય કરતા કેટલું આપ્યું છે 97.45 વાયુરૂપ આયોડિન અણુ દ્વિપરમાણ્ય હોય તો I2 નો વિયોજન અંશ આપણે શોધવાનું કીધું છે તો એમની અંદર વાત કરીએ ચાલો તો પહેલા તો આપણે સ્મોલ d = કેપિટલ D ના છેદમાં 1 + n - 1 આલ્ફા આ સૂત્રનો ઉપયોગ કરવો પડે કારણ કે આપણે શોધવાનું શું કીધું છે વિયોજન અંશ આલ્ફા તો આલ્ફા શોધવાનું હોય n ની કિંમત તો આપણને ખબર પડી જાય આયોડિન છે I2 માંથી 2 આયોડિન માં રૂપાંતર થઈ ગયું તો 2 આવશે n બરાબર 2 n બરાબર 2 આવી ગયું ચાલો આ સ્મોલ d આપણને ખબર હશે નહીં કેપિટલ D ખબર છે ચાલો કેપિટલ D કેવી રીતે મળે તો કેપિટલ D = આયોડિન નું આણ્વીય દળ I2 નું કેટલું થાય 254 કારણ કે એક આયોડિન નું 127 તો બે આયોડિન નું 254 ભાગ્યા કેટલા કરવાના 2 એટલે કેટલું થઈ જશે 127 તો કેપિટલ D મળી ગયો હવે સ્મોલ d ની વાત કરીએ તો સ્મોલ d = હવે અહીંયા વિધાન શું આપ્યું છે જો તો વિધાનમાં એવું કીધું છે કે આયોડિન ની બાષ્પ ઘનતા તેના સૈદ્ધાંતિક મૂલ્ય કરતા કેટલી છે 97.45% તો કેપિટલ D ગુણ્યા 97.45% 97.45% એટલે ભાગ્યા શું કરવાના 100 ચાલો થઈ ગયો હવે આમની અંદર કિંમત મૂકવી હોય તો કિંમત મૂકી દો 127 આની અંદર મૂકી દો સાદુરૂપ આપો એટલે કેપિટલ D મળી જાય સોરી સ્મોલ d મળી જાય ચાલો સ્મોલ d કેટલું થશે 127 ગુણ્યા 97.45 ભાગ્યા 100 ચાલો કેપિટલ સ્મોલ d કેટલું મળે 123 પોઈન્ટ સમથિંગ એટલે નિયર અબાઉટ હું 124 લઈ લઉં ચાલો 124 લઈ લીધું સાદુરૂપ આપવામાં વ્યવસ્થા રહે એટલા માટે આપણે 124 લખ્યું ચાલો 124 આની અંદર કિંમત મૂકો માટે 124 = 127 ના છેદમાં 1 આ 2 - 1 એટલે 1 થઈ જશે એટલે 1 + આલ્ફા સીધું થઈ ગયું કેવી રીતે ખબર પડી n બરાબર કેટલા લીધા 2 એટલે અહીંયા લખી દો n બરાબર 2 n બરાબર 2 લ્યો એટલે 2 - 1 એટલે 1 + આલ્ફા થઈ ગયું ચાલો સાદુરૂપ આપો તો 124 + 124 આલ્ફા = 127 થઈ જાય તો 124 આલ્ફા = 3 આલ્ફા = 3 ના છેદમાં 124 ચાલો આલ્ફા ની કિંમત મળી ગઈ સાદુરૂપ આપો કેટલું થાય આલ્ફા 0.024 સમથિંગ આપણને મળે છે એટલે આમની અનુસાર નિયર અબાઉટ જે આન્સર આવતો હોય ચેક કરી લ્યો ચાલો કયો આન્સર આવશે એમની અંદર તો ચોથાની અંદર જવાબ આવશે બી બોમ્બે રેડી ચાલો થઈ ગયું તો પહેલો બીજો અને ચોથો દાખલો છે એમાં બધાને ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ ચાલો લખી દો પહેલા દાખલા નંબર 3 ની વાત કરીએ તો રકમમાં જો 127 સેલ્સિયસ તાપમાન કીધું ચાલો T1 બરાબર 127 સેલ્સિયસ તાપમાન એટલે આ 400 કેલ્વિન તાપમાન થઈ ગયું ચાલો
પછી શું કીધું પાત્રનું કદ 1 લિટર V બરાબર 1 લિટર પાત્રનું કદ કીધું છે પ્રક્રિયા થઈ N2 ગેસ plus 3H2 gas it gives 2NH3 gas ચલો તો આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં 1 મોલ નટો લીધો 3 મોલ H2 લીધું છે તો પ્રક્રિયામાં શરૂઆતમાં નિપજ કઈ બની હોય નહીં ચલો T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયની વાત કરીએ તો 1 - x લખી શકીએ વિયોજન પામેલું કેટલું x હવે આ 3 મોલ હોય વિયોજન પામે x ગુણ્યા એમનો સહગુણક તો 3 અને અહીંયા કેટલું બને 2x ચાલો આટલું ક્લિયર હવે શું કીધું કે સંતુલન સમયે મિશ્રણ 500 ml 1 મોલર HCl વડે તટસ્થીકરણ પામે છે ચાલો આવો દાખલો એક મેં કરાવ્યો હતો તમને કે તટસ્થીકરણ પામે છે તો કોણ HCl વડે કોણ તટસ્થીકરણ પામે આ તો HCl ના જો મોલ મને મળી જાય તો આના મોલ મને મળી જાય ચલો તો 500 ml દ્રાવણનું કદ હતું મોલ આપણે શું કરવાના છે શોધવાના છે મોલના છેદમાં કદ બરાબર મોલારિટી આવું સૂત્ર છે આપણી પાસે ચલો મોલ શોધવાના તો મોલ બરાબર મોલારિટી કેટલી 1 ગુણ્યા કદ કેટલું તો 500 ના છેદમાં 1000 છે એટલું કદ ચલો તો મોલ કેટલા મળે 0.5 મોલ કેટલા મળશે 0.5 મોલ આપણને પ્રાપ્ત થયા ચલો હવે 0.5 મોલ પ્રાપ્ત થયા હવે આપણે આમની અંદર શું કીધું કે 1 મોલ N2 3 મોલ H2 લેવામાં આવે છે સંતુલન સમયે પ્રક્રિયા મિશ્રણ 500 મિલી 1 મોલર HCl વડે શું પામે છે તટસ્થીકરણ તો આટલા મોલે એમોનિયા તટસ્થીકરણ પામ્યો તો આના મોલ કેટલા એમોનિયાના 2x HCl ના મોલ કેટલા 0.5 તો 0.5 તટસ્થીકરણ પામ્યો હશે તો x બરાબર કેટલી કિંમત મળી 0.25 x બરાબર કેટલું મળ્યું 0.25 ચાલો તો આમાં 0.25 મૂકો એટલે 1 - 0.25 3 - 0.25 ગુણ્યા 3 25 તરી 75 એટલે 0.75 અને આ 0.5 ક્લિયર ચલો સાદું રૂપ આપો એટલે 0.75 થશે આ કેટલું થશે 1.25 અને આ તો 0.5 તો છે જ ચલો હવે શોધવાનું શું કીધું Kc ચલો Kc ની કિંમત શોધો તો 0.5 એનો વર્ગ એટલે 0.5 ગુણ્યા 0.5 કરી દીધું આપણે ક્યાં સોરી 2.25 ચાલો 0.5 ગુણ્યા 0.5 કરી દીધું આપણે હવે આ પ્રક્રિયાની અંદર છેદમાં શું લખવાનું તો 0.75 ગુણ્યા 2.25 ની કેટલી ઘાત આવશે 2.25 ની 3 ઘાત ગુણ્યા મોલના છેદમાં કદ તો છેદમાં 1/v ની કેટલી ઘાત આવશે 2 ઘાત કારણ કે 2 ઘાત તો ઉપર કેન્સલ થઈ ગઈ ને 2 ઘાત આવે એટલે v સ્ક્વેર ક્યાં જાય ઉપર તો કદ તો કેટલા લીટર કીધું તો 1 નો સ્ક્વેર ચાલો થઈ ગયું ચાલો સાદું રૂપ આપો Kc કેટલું મળે 0.03 તો આ અનુસાર આપણને જવાબ આવશે કયો તો ત્રીજા MCQ ની અંદર જવાબ આવશે C ચાલો ક્લિયર બધાને ચાલો ચોથો MCQ જોઈ લીધો પાંચમો MCQ ની વાત કરીએ H2O plus CO gas H2O plus CO gas it gives H2 gas plus CO2 gas આ પ્રક્રિયા માટે K1 આપી દીધેલો છે ચાલો સમીકરણ લખતો જાઉં છું હું H2O gas plus CO gas it gives H2 gas plus CO2 gas ચલો તો K1 બરાબર કેટલું આપ્યું 2 પછી આપ્યું સમીકરણ કયું FeO solid plus CO gas it gives Fe solid plus CO2 gas K2 આપ્યો 4 ચલો હવે આ પ્રક્રિયા માટે Fe solid plus H2O gas it gives FeO solid plus H2 gas માટે K ની કિંમત શોધવાની છે ચાલો તો આપણને પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આપ્યું છે એ બંનેનો ઉપયોગ કરવાનો છે અને એ ઉપયોગ કરીને આ સમીકરણ મેળવવાનું છે
અને એના ઉપરથી k ની કિંમત શું આવે શોધવાની છે. ચાલો તો પહેલા અને બીજા સમીકરણને આપણે શું કરશું બાદબાકી કરી દઈએ. બાદબાકી કરી દઈએ એટલે અહીંયા શું થાય આ પ્લસ ને આ કેવું તો એ તો કેન્સલ થઈ ગયું. ચાલો બીજું CO2 પ્લસ ને CO2 માઈનસ. ચાલો H2O ગેસ લખી દીધું. FeO કેવું માઈનસ પેલી બાજુ જશે પ્લસ થઈ જશે. H2 ગેસ અને અહીંયા Fe સોલિડ હતું કેવું હતું માઈનસ આ બાજુ જાય તો પ્લસ સમીકરણ થઈ ગયું. તો પહેલા અને બીજા સમીકરણની બાદબાકી કરી તો એના સંતુલન અચળાંકનું શું કરવું પડે k બરાબર k1 upon k2 બરાબર 2/4 1/2 0.5 થઈ ગયું. ચાલો તો પાંચમા MCQ ની અંદર જવાબ શું આવશે C. છઠ્ઠો MCQ એક વાતાવરણ દબાણે એક બંધ પાત્રમાં 300 કેલ્વિન તાપમાને ચાલો તાપમાન T1 બરાબર 300 કેલ્વિન તાપમાન આપ્યું N1 બરાબર 1 મોલ પદાર્થ આપેલો છે એ બંધ પાત્રમાં ભરેલો દબાણ કેટલું આપ્યું P1 બરાબર 1 વાતાવરણ દબાણ. ચાલો આટલું ક્લિયર. તેને 600 કેલ્વિન તાપમાને ગરમ કર્યો. T2 તાપમાન આપણને કેટલું મળ્યું 600 કેલ્વિન. ચાલો હવે ગરમ કરતા 20% દળથી N2O4 નું વિઘટન થઈ શું બને છે NO2. તો સમીકરણ યાદ કરો N2O4 ગેસ it gives 2NO2 ગેસ આ સમીકરણ હતું. ચાલો શરૂઆતમાં એમના કેટલા મોલ આપ્યા 1 ત્યારે કઈ બન્યું હશે ચાલો T બરાબર 0 સમય T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમય 1 - x તો કેટલું બને 2x. ચાલો તો હવે N1 શરૂઆતમાં કેટલા હતા 1 શરૂઆતમાં મોલ કેટલા હતા 1 હવે મોલ કેટલા થશે N2 બરાબર 1 + x આટલું થઈ ગયું. ચાલો હવે આમની અંદર ફરીથી રકમ ધ્યાન આપજો. શું કીધું કે તાપમાન 600 કેલ્વિન તાપમાને ગરમ કરતા 20% દળથી N2O4 નું રૂપાંતરણ વિઘટન થઈ NO2 બને છે. તો વિઘટન કેટલું થયું હશે 0.2 તો 1 - 0.2 0.8 તો કેટલું બને 0.2 × 2 0.4 આટલું બનશે. ચાલો તો આના ઉપરથી N2 મળી ગયું આપણને કેટલું મળે 0.8 + 0.2 4 એટલે 1.2 કુલ મોલ મળી ગયા. ચાલો તો N2 મળી ગયો N2 બરાબર 1.2 મોલ મળી ગયા. હવે શોધવાનું શું કીધું જો પરિણામી દબાણ તો બીજું દબાણ એટલે P2 શોધવાનું. ચાલો તો સૂત્ર શું મૂકશો P1 upon N1 T1 = P2 upon N2 T2 માટે P1 કેટલું 1 N1 કેટલું 1 ગુણ્યા 300 = P2 શોધવાનું N2 કેટલું 1.2 T2 600 તો P2 બરાબર 2.4 થઈ ગયું. P2 બરાબર કેટલું આવ્યું 2.4. તો છઠ્ઠા MCQ ની અંદર જવાબ શું આવશે B. એકમ શું આવશે વાતાવરણ. થઈ ગયો. ચલો ત્રીજો પાંચમો અને છઠ્ઠા દાખલામાં કોઈને કઈ પ્રશ્ન ક્લિયર બધાને ચાલ લખી દો ફટાફટ. ત્યાર પછી દાખલા નંબર આગળ વધીએ. સાતમો દાખલો N2O4 જે છે એમનું વિઘટન થયું અને એમનું રૂપાંતર શેમાં થઈ ગયું છે N2O4 માંથી. સાતમો દાખલો N2O4 ગેસ જે છે એમનું વિઘટન થયું 2NO2 ગેસમાં થયું. ચાલો આ પ્રક્રિયા માટે કયા તાપમાને Kp અને Kc ના મૂલ્ય સમાન થશે. તાપમાન આપણે શું કરવાનું છે શોધવાનું છે. Kp અને Kc નું મૂલ્ય કેવું કરવાનું છે સમાન. ચાલો Kp અને Kc વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ શું Kp બરાબર Kc RT⁴ΔNg. ચલો હવે Kp ને Kc બંને કેવા કરવાના સમાન એટલે Kp ના છેદમાં Kc RT⁴ΔNg 1 લખી શકો. ચલો 1 લખ્યું એટલે 1 ની 1 ઘાત કરી તો ΔNg મને કેટલું મળ્યું હશે 1. ΔNg 1 હોય તો જ 1 જવાબ આવે ને. ચાલો તો RT સીધું 1 લખી શકું. ચાલો તાપમાન મારે શોધવાનું તો R ની કિંમત 1 ના છેદમાં 12 રેડી. તો તાપમાન કેટલું આવ્યું 12 કેલ્વિન થઈ ગયું. તો જવાબ શું આવશે સાતમા MCQ ની અંદર જવાબ આવશે D દિલ્હી.
ચાલો 8મો MCQ. સંતુલન સમયે P1 અને P2 એ N2O4 નું વિઘટન અનુક્રમે કેટલું કરે છે? 33.33% અને બીજું 50%. એક દબાણ જે છે કેટલું હતું? P1. પછી ત્યારે 33.33% વિઘટન થયું. બીજું દબાણ કેટલું? 50%. તો ત્યારે કેટલું વિઘટન થયું છે? 50%. ચાલો તો પહેલા કોનું વિઘટન? N2O4. It gives 2NO2 gas. ચાલો P1 દબાણની વાત કરું છું. P1 દબાણ હતું ત્યારે અહીંયા મોલ કેટલા હશે? 1. ત્યારે કાંઈ હશે નહીં. તો 1 - 0.33 કારણ કે 33% વિઘટન થયું છે એટલે 1 - 0.33 તો આ કેટલું મળશે? 0.33 ગુણ્યા 2 એટલે 0.66. આ પણ કેટલું મળે? 0.66 મળી ગયું. ચલો આ દબાણ કેટલું હતું? P1. હવે P1 દબાણ હોય તો આ પ્રક્રિયાની અંદર આપણે બીજું શોધવાનું શું કીધું છે? P1 / P2 શોધવાનું કીધું છે ને. ચાલો તો હવે P2 દબાણની વાત કરીએ તો P2 દબાણ હોય ત્યારે મોલ કેટલા હશે? 1. ત્યારે આ હશે તો 1 - 0.5 0.5 ગુણ્યા 2 કેમ? 50% વિઘટન થયું છે. ચાલો તો આ 0.5 અને કેટલું થઈ જશે? 1. ચાલો હવે આપણે શું કરવું જોઈએ એવું કે જેથી કરીને આપણને આ મૂલ્ય P1 / P2 નો ગુણોત્તર પ્રાપ્ત થાય. તો શું કરશો? જો પ્રક્રિયામાં સંતુલન અચળાંક તો બેયનો સમાન જ છે, એમાં કોઈ ફેરફાર થયેલો નથી. તો K નું મૂલ્ય બંને માટે કેવું આવશે? સમાન. ચલો તો આના માટે K લખીએ તો શું લખી શકો? K બરાબર 0.66 ના છેદમાં 0.66 into P1 લખી શકાય? લખી શકાય કે નહીં? કારણ કે 0.66 હા સોરી 0.66 નો વર્ગ ના છેદમાં 0.66 into P1 અને છેદમાં કુલ મોલ લખવા પડે કે ન લખવા પડે? કુલ મોલ લખવા પડે? હા કે ના? પેલા કયો. કારણ કે Kp ની ગણતરી કરીએ છીએ. ચાલો હવે કયો. તો કુલ મોલ લખવા પડશે. કુલ મોલ કેટલા થશે આમાં? 1.32 થઈ ગયો. ચાલો એવી જ રીતે અહીંયા Kp is equal to 1 નો સ્ક્વેર into P1 ના છેદમાં 0.5 ગુણ્યા કુલ મોલ કેટલું? 1.5 થઈ ગયું. સોરી અહીંયા દબાણ કેટલું આવશે? P2. રેડી થઈ ગયું કે નહીં? હવે બંનેને શું કરી દઈએ? સરખાવી દો. ચાલો બંનેને સરખાવી દો તો 0.66 ગુણ્યા P1 ના છેદમાં 1.32 થશે. એકવાર કેન્સલ કરી દીધો આપણે. 1 ના છેદમાં 0.5 ગુણ્યા 1.5 P2 થઈ ગયું. ચલો P1 ના છેદમાં P2 is equal to 1.32 ના છેદમાં 0.66 ગુણ્યા 0.5 ગુણ્યા 1.5 P1 / P2 કેટલું મળે? કેટલું મળે છે? 8/3. ચલો તો આની અંદર જવાબ શું આવશે? C. કમ્પ્લીટ. ચલો 9મો દાખલો જુઓ. નીચેની પ્રક્રિયા માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ ગણાશે? ચાલો પ્રક્રિયા લખી દઈએ. 2SO2 ગેસ પ્લસ O2 ગેસ it gives 2SO3 ગેસ. ચાલો આ પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય -198 કિલોજૂલ આપેલું છે. ચાલો હવે -198 કિલોજૂલ આપેલો એટલે એનો અર્થ શું થાય? પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા. પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એના માટે શું ફાયદાકારક ગણાય? તાપમાનમાં થતો વધારો કે ઘટાડો? તાપમાનમાં થતો વધારો ફાયદાકારક કે ઘટાડો? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. રેડી? ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયા માટે શું ફાયદાકારક ગણાય? તાપમાનમાં વધારો કે તાપમાનમાં ઘટાડો? તો આપણે ત્યારે વાત કરી કે તાપમાનમાં થતો ઘટાડો શું ગણાય? એના માટે ફાયદાકારક ગણાય. તો તાપમાન આમાં કેવું હોવું જોઈએ? ફાયદાકારક પ્રક્રિયા માટે તાપમાન કેવું હોવું જોઈએ? નીચું. અને દબાણ કેવું હોવું જોઈએ? ઊંચું. તો આ પ્રક્રિયા માટે જવાબ શું આવશે? એ. ચાલો ક્લિયર. ચાલો 3 દાખલામાં કોઈને કઈ પ્રશ્ન? 6 7 8 9 માં કોઈને કઈ પ્રશ્ન છે? હવે ચાલો વહેલા લખી દો ફટાફટ.
10 MCQ નંબર 10 ની અંદર કીધું છે નીચેનામાંથી કયા સંતુલનમાં પાત્રના કદમાં ફેરફાર કરવાથી કોઈ અસર થશે નહીં. ચાલો તો જવાબ શું આવશે એમની અંદર? ચાલો તો 10મા ની અંદર જવાબ આવશે C ની અંદર શું કીધું? N2 ગેસ પ્લસ O2 ગેસ ઇટ gives 2NO ગેસ. તો આ પ્રક્રિયાની અંદર જવાબ શા માટે આવશે? કારણ કે આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો Kp કે Kc ની તમે કોઈ પણ ગણતરી કરો એમાં કદ કે દબાણનો કે કુલ મોલનો ક્યાંય ઉલ્લેખ કરવાનો આવતો હોતો નથી. પછી ભલે તમે કદમાં ગમે એટલો ફેરફાર કરો તેમ છતાં પણ Kp કે Kc ના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો એના માટે ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 0 આવતું હોય એ જવાબ એમની અંદર સાચો. તો 10મા દાખલાની અંદર જવાબ આવશે C. ચાલો 11મો દાખલો. સંતુલન સમયે N2O4 અને NO2. ચાલો તો N2O4 જે છે એમનું વિઘટન થાય તો શું મળશે? 2NO2 ગેસ. ચાલો સંતુલન સમયે ક્યારે કીધું? સંતુલન સમયે એટલે T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે એમના દબાણ અનુક્રમે 2 અને 4 આપેલા છે. જો પાત્રનો અચળ તાપમાને પાત્રનું કદ બમણું કરવામાં આવે. ચાલો તો સંતુલન સમયે P ટોટલ કેટલું હશે? તો આ બંનેના સરવાળા બરાબર તો P ટોટલ કેટલું હશે? 6. હવે સંતુલન સમય પછી શું કીધું? અચળ તાપમાને પાત્રનું કદ કેવું કરવામાં આવે? પાત્રનું કદ બમણું કરવામાં આવે. ચલો કદ બમણું થાય તો દબાણ કેટલું થાય? દબાણ અડધું થાય. દબાણ અડધું થાય P ટોટલ પહેલા કેટલું હતું? 6. હવે કેટલું થઈ જશે? 3. ચલો દબાણ અડધું થઈ ગયું જે પરિસ્થિતિ આપણે કીધી અનુસાર. ચલો હવે સ્થપાતા નવા સંતુલનમાં N2O4 નું આંશિક દબાણ આપણે શોધવાનું કીધું છે. ચલો તો પહેલા આના માટે Kp શોધી શકીએ આપણે. તાપમાનમાં તો આપણે કોઈ પણ ફેરફાર નથી કરતા તો Kp બરાબર શું થશે? Kp બરાબર 4 ગુણ્યા 4 ના છેદમાં 2. કદ કેટલું? કદ લખવાનું તો થશે જ ને આમાં. કદ ક્યાં લખવાનું થશે? 1/, Kp શોધી રહે એટલે ત્યાં કદની કાંઈ જરૂર નથી. તો 4 × 4 16, 16 ભાગ્યા 2 એટલે 8. Kp ની કિંમત મળી ગઈ 8. ચલો હવે આંશિક દબાણ આપી દીધેલું છે ભાઈ. આંશિક દબાણ આપી દીધેલું એટલે Kp બરાબર P NO2 નો વર્ગ ના છેદમાં P N2O4 એટલે 4 નો વર્ગ ભાગ્યા 2 એટલે 16 ભાગ્યા 2 2 એટલે 8 થઈ જશે. ચાલો હવે આપણે પાત્રનું કદ બમણું કરવામાં આવે દબાણ અડધું થાય P ટોટલ આપણને મળી ગયું 3 જે માહિતી આપી હતી એ અનુસાર. હવે એમની અંદર આપણે શરૂઆતમાં ધારો કે આને 1 મોલ ધારી લઈએ. આનું કઈ હશે નહીં. આ કેટલું બનશે? 1 - x તો આ કેટલું બને? 2x. ચાલો કુલ મોલ કેટલા થાય? n ટોટલ 1 + x. આ મોલ મળ્યા. શું મળ્યા? T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે આ T બરાબર 0 સમયે. હવે આમના મોલ અંશ શોધવા હોય તો મોલ અંશ બરાબર 1 - x ના છેદમાં 1 + x 2x ના છેદમાં 1 + x થશે. થશે કે નહીં? ચલો તો આના માટે Kp ડેશ શોધવાનો થશે. નવું પ્રક્રિયા મળી Kp ડેશ મળે આની અંદર. ચલો Kp ડેશ અથવા તો Kp જે પણ કંઈ લખો એ બંને આ પ્રક્રિયા માટે કેવું મળશે? સમાન. કારણ કે તમે તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરેલો નથી. ચાલો તો Kp જ લખી દઈએ સીધું. તો Kp બરાબર શું થશે? 2x ના છેદમાં 1 + x આખાનો સ્ક્વેર ઇન્ટુ P ટોટલ નો સ્ક્વેર ના છેદમાં 1 - x ના છેદમાં 1 + x. હવે અહીંયા શું લખશો તમે? હે તો P ટોટલ. ચાલો આટલું થઈ ગયું. હવે આમની અંદર સાદું રૂપ આપો તો Kp ની કિંમત તો કેટલી છે? 8 = 2x નો સ્ક્વેર એટલે 4x². P ટોટલ તો કેટલું? 3 × 3 એટલે ફક્ત 3 જ લખવાનું થશે. અને અહીંયા શું થઈ જશે? 1 - x² થઈ જશે. કારણ કે આ તો એકવાર કેન્સલ થઈ જશે તો એકવાર વધશે એટલે 1 - x ને 1 + x એટલે 1 - x આખોનો સ્ક્વેર થઈ ગયો. 1 - x². ચાલો સાદું રૂપ આપો તો 8 - 8x² = 12x² થશે. તો આ 12 - 8x² પેલી બાજુ જાય તો
પ્લસ 8 x સ્ક્વેર એટલે 8/20 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર, x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 8/20. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? અંડર રૂટ 2/5 થાય. પણ સાદું રૂપ આપો તો કેટલું થાય? ચાલો 0.63 સમથિંગ થશે. હવે x ની કિંમત મળી ગઈ તમને. શોધવાનું શું કીધું? સંતુલન સ્થપાયા બાદ, નવું જે સંતુલન સ્થપાય ત્યારબાદ N2O4 જે છે એમનું આંશિક દબાણ શોધવાનું છે. ચલો N2O4 નું આંશિક દબાણ PN2O4 ગુણ્યા XN2O4 ગુણ્યા P ટોટલ થશે. થશે કે નહીં? ચાલો XN2O4 એટલે કેટલું થાય? 1 - x ના છેદમાં 1 + x. તો 1 - x ના છેદમાં 1 + x into 3. કેમ 3? કારણ કે નવું દબાણ લેવાનું, પેલું 6 લેવાનું નથી. ચાલો x ની કિંમત મૂકો 1 - 0.63 કેટલું થાય? 1 - 0.63 કેટલું થાય? 0.37 ના છેદમાં 1.63 ગુણ્યા 3. ચલો PN2O4 કેટલું મળે? હવે કયો સાદુરૂપ આપો ફટાફટ. ચાલો PN2O4 કેટલું મળશે? 0.68. ચાલો 0.68 તમે કહો છો એમ લખી દીધું. તો નિયર અબાઉટ જોઈ લો કેટલું મળે. તો કયો જવાબ આવે એમની અંદર? 0.76. સી જવાબ થઈ ગયો. ચાલો 12મો MCQ. PCl5 it gives PCl3 PCl5 it gives PCl3 plus Cl2. આ વાયુરૂપ અવસ્થામાં જ છે બધું. રેડી? આ પ્રક્રિયા માટે સંતુલન મિશ્રણનું કુલ દબાણ આપ્યું. P ટોટલ કેટલું આપ્યું? P. વિયોજન અંશ કેટલો આપ્યો? આલ્ફા. PCl3 નું આંશિક દબાણ શોધવાનું છે. PCl3 નું આંશિક દબાણ શોધવાનું છે. ચાલો તો આ શરૂઆતમાં 1 મોલ આ કઈ બનેલું હોય નહીં. T બરાબર 0 સમય હતો. T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમય 1 - આલ્ફા. સીધું જ મેં લખી દીધું. અને આમે આલ્ફા વિયોજન અંશ x, વિયોજન પામેલા મોલ x ના છેદમાં કુલ મોલ 1 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x જ થશે. તો સીધું 1 - આલ્ફા. આ આલ્ફા થઈ ગયું. ચાલો હવે શોધવાનું શું કીધું? તો P ટોટલ આપણી પાસે P તો હતો જ. P ટોટલ P હતો. આપણને કહી દીધેલું છે આંશિક દબાણ કોનું શોધવાનું? PCl3 ઇઝ ઇક્વલ ટુ x PCl3 ઇન્ટુ P ટોટલ. ચાલો x PCl3 એટલે એના મોલ કેટલા? આલ્ફા ના છેદમાં n ટોટલ કેટલું થાય? 1 + આલ્ફા ના છેદમાં 1 + આલ્ફા. P ટોટલ કુલ દબાણ તો કેટલું આપ્યું તું? P જેટલું. તો PCl3 મળી ગયું આપણને. કેટલું મળ્યું? આલ્ફા ના છેદમાં 1 + આલ્ફા ઇન્ટુ P એટલે 12મા ની અંદર જવાબ શું આવશે? એ. ચાલો તો આ થઈ ગઈ DPP નંબર 3 વિશેની માહિતી. DPP 3 ની અંદર હવે કોઈને કઈ પ્રશ્ન છે? 12 MCQ ની અંદર કોઈને કઈ પ્રશ્ન નથી ને? ચાલો તો લખવાનો હોય તો લખી દો ફટાફટ.